દાહોદ પોલીસે નકલી નોટોનું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામના દંપતી સહિત 6 આરોપી સામે ફરિયાદ દાખલ કરી દંપતીની ધરપકડ કરી છે. નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ પ્રિન્ટર, લેપટોપ તેમજ ₹21,000ની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો પણ જપ્ત કરી છે. પોલીસે આરોપી દંપતીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દાહોદ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન ફતેપુરા તાલુકાના લીંબડિયા ગામે નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં દંપતી સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લીંબડિયા ગામના માંડલી ફળિયામાં રહેતા અશ્વિનાબેન કાંચીભાઈ ગરાસિયા અને કાંચીભાઈ ખુમાભાઈ ગરાસિયાના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી લેપટોપ, 2 પ્રિન્ટર, સિક્યુરિટી થ્રેડ અને નકલી નોટો છાપવા માટેના કાગળો મળી આવ્યા હતા. પોલીસે ₹21,000ની કિંમતની નકલી ભારતીય ચલણની નોટો પણ જપ્ત કરી છે. ત્યારે તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટમાં મુકેશભાઈ કામોડ, રાકેશભાઈ પારગી, હુસેન પીરા અને એક અન્ય વ્યક્તિ પણ સામેલ છે. આરોપીઓ 8 રાજ્યોમાં નકલી નોટો ફેલાવવાનું નેટવર્ક ધરાવતા હતા. તેઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ નકલી નોટો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. દાહોદ એલસીબી પોલીસે આ કેસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.